હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 90મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ડિઝાયર. તેનો સ્પેલિંગ છે DESIRE. ડિઝાયર એટલે ઈચ્છા. ઉદાહરણ તરીકે, હી હેઝ એ સ્ટ્રોંગ ડિઝાયર ટુ લર્ન. તેને શીખવાની બહુ ઈચ્છા છે. ત્યાર પછીનો શબ્દ છે વ્યૂ. તેનો સ્પેલિંગ છે VIEW. વ્યૂ એટલે દ્રશ્ય અથવા તો મત. ઉદાહરણ તરીકે, ધ વ્યૂ ઇઝ બ્યુટીફુલ. દ્રશ્ય સુંદર છે. ત્યાર પછીનો શબ્દ છે ડિસ્ટર્બ. તેનો સ્પેલિંગ છે DISTURB. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. ઉદાહરણ તરીકે, ડુ નોટ ડિસ્ટર્બ મી. મને ખલેલ ન પહોંચાડો. ત્યાર પછીનો શબ્દ છે રિકવર. તેનો સ્પેલિંગ છે RECOVER. રિકવર એટલે સાજું થવું અથવા તો પુનઃપ્રાપ્ત થવું. ઉદાહરણ તરીકે, સી રિકવર્ડ ફ્રોમ ઇલનેસ. તે બીમારીમાંથી સાજી થઈ. ત્યાર પછીનો શબ્દ છે રિડ્યુસ. તેનો સ્પેલિંગ છે REDUCE. રિડ્યુસ એટલે ઘટાડવું. ઉદાહરણ તરીકે, રિડ્યુસ અનનેસેસરી એક્સપેન્સીસ. અનાવશ્યક ખર્ચ ઘટાડો. મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડિઝાયર એટલે ઈચ્છા, વ્યૂ એટલે દ્રશ્ય અથવા મત, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, રિકવર એટલે સાજું થવું અથવા તો પુનઃ પ્રાપ્ત થવું, અને રિડ્યુસ એટલે ઘટાડવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.